સદરામ બાપુને જય બોલાવવાની બે હાથ ધર કરીને બધા જય બોલજો. બોલીએ શ્રી સદારામ બાપુની સમાધિ ગીત થયું હોય સરસ મજાનું આયોજન કરેલું હોય અને મારા સમાજ માટે ગીત ગાવું ત્યારે નમસ્કાર. બાબાભાઈ ભરવાડે સમાજ માટે ખૂબ દાન આપ્યું હોય એક લાઈન ગાવી છે અને બધા મિત્રો અહીંયા ફરમાય છે અને અમારા વિક્રમભાઈ માટે ખાસ ભાઈ કોઈ સારી માન્યતા કરજો. હા સ્પેશિયલ છે 2 કરોડ ને 3 લાખ રૂપિયા દાન આપ્યું છે. હા એક જ એમને સ્પેશિયલ સોંગ ગવડાવી છે બાબાભાઈ માટે એક લાઈન થઈ જાય કે હરની જાશે બજાર પાટા ફૂલવાડ આવશે હરની જાશે બજાર પાટા ફૂલવાડ આવશે રવિ વધી જાશે દાદે વિંજો આવશે વાડા જોતા રહી જાશે કોઈ આભાર કર્યું આપણે બધાને અને એક બીજું કે બાબાભાઈ ભરવાડનો ખૂબ આભાર. બરાબર આટલું બધું કર્યો સપોર્ટ કર્યો આપણા સમાજને. અને બીજું હવે ટાઈમ થઈ ગયો અમારે નીકળવું છે. અમારા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમનું આયોજન કરીને બેઠા છો બરાબર. એ બધામાં તમારે ફૂલ સપોર્ટ કરવાનો છે અને આવો નવો માહોલ તો હોય જો આ રાગ ને આરો પ્રેમ છે. હા અને મારે ભાઈ આઈ તો વાતો ભાઈ આવેલા છે. વાતા ભાઈ આઈ તો બધા હા ભાઈ ભાઈ હા ભાઈ
એમને સાંજે રાત્રે પ્રોગ્રામ છે એટલે દિલથી એમનો આભાર. અહીંયા ભાઈ વિક્રમભાઈ માટે જગ્યા કરજો. અહીંયા ભાઈ વિક્રમભાઈ પ્રોગ્રામ છે ભાઈ વાતો ભાઈ આયા છે કે મારા બે શબ્દો કહેવા છે એટલે દાદા બરાબર એટલે સડ્યા તો વાતો ભાઈ જાઓ વિક્રમભાઈને જવા દેજો. બોલો સદારામ બાપાની. અને એક રંગ જમે કે જંગ જમે પણ જો જે જગ્યાએ ઠાકોર સમાજની એન્ટ્રી થઈ ને ભાઈ ભાઈ એટલે તમે આ ધમકી આલી છે ને તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાનો કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે હવે આપણે જુદું રાખતો વાગે જ છે ને ભાઈ આપણે વાર્તાભાઈને વિનંતી કરીશું. ભાઈ વાર્તાભાઈ ક્યાં આવો જાઓ. વાર્તાભાઈ આવો જાઓ. ભાઈ ફૂલકાજીને અને એસપી ટીમને જગ્યા આપો એવી વિનંતી. વાર્તાભાઈ હા હા બોલો બંકો બંકો આમ તો ટાઈમ ઘણો થઈ ગયો છે, ભૂખ લાગી છે પણ તોય કાંઠા થઈને બધા ઊભા છો ને એટલે ભગત મજા મજા થઈ જાય ધીરે ધીરે થઈ જાય કાકા. આજ તો મારા ઠાકોર સમાજનો કાર્યક્રમ છે. કન્યા હોસ્ટેલમાં જ ખાતમુહૂર્ત થાય નવ કરશે. હા પણ મનનો ધારેલો કામ થઈ જાય, પૂરું થઈ જાય, લીલો લહેર થઈ જાય. બાબાભાઈનો ખૂબ ખૂબ આભાર. ખૂબ મોટો આપણને ટેકો કર્યો છે ભગત. કોકની કોક પાણી પાવે તો એનો ઋણ ના પૂકાય. બાબા ભરવાડનો કોઈ દી રણ ભૂલવાનો નહીં. અમે તમારા ભેગા ભેગા ને ભેગા બાકી મજા કરો, આનંદ કરો, જલસા કરો, લીલા લહેર કરો. આ હિમાલયની ઘાટીમાંથી તમને બધાને બતાવવા એક ભંકોળી લાવ્યો તો પણ થોડો મોડો થઈ ગયો તો એને ભૂખ લાગી ભગત ઘરે મેલી જમવા માટે. હા હાથ બારના મળે તેથી લેતા હોય. હા હાથ બારના આપણે ફાઇનલ મળવાનું પાસે તેથી લેતાઈએ બરોબર. અને નવગંડીનો ખૂબ ખૂબ આભાર. આખી આ સદારામ સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર કે સમાજ માટે આવું સરસ મજાનું કામ હાથમાં લીધું છે અને એને પારાય પાડવાનું છે બરોબર. એના માટે અમારી ક્યાંય જરૂર પડે તો બેઠા બરોબર. બાકી મજા કરો, જલસા કરો અને ખિસ્સા બોલતા સુધી વાપરો બરોબર. અને નવગણજી આ બધાને કેવું છે કે જીવનમાં કોઈ દાડો તકલીફ પડે ને કોઈ ભોગવો તમારા ભાગની છે. હું એ ભોગવું જ છું. પણ બેઠા ચિંતા કરતા નહીં, મજા કરો, આનંદ કરો, જલસા કરો. અને હવે ઓલી કે લાડવા સોખા જીના બન્યા બરોબર. ખાતર જાડો છે કે નહીં? છે છે મેમ? હા ભાઈ તમે વારંવાર સોશિયલ મીડિયામાં વાપર્યું છે કે આપણે સુખનો સૂરજ ઉગાડવો છે. કઈ ઉજી ગયો છે કે નહીં? હે બાબા ભરવાડને, એમના પરિવારને, એમના કુટુંબને મારો બાપાની હકતમાં સદાય ખુશ રાખે. અને એક વાર આજે નવઘણજી જે પગથિયું ભર્યું છે વધાવો, એકવાર વધાવો સાહેબ. હા વધાવો વધાવો વધાવો. હા 7 બાર 7 બાર. બોલો ભાઈ થોડી સ્ટેજ ઉપર જગ્યા કરજો. એક મિનિટ અહીંયા હાજર તમામ કલાકારોને વિનંતી કરું છું તમે ડાયરીમાં તારીખ લખી દેજો 7/12/2025 ગુજરાતનો એક ઠાકોર એક યુવાન. બીજી કોઈ વાત